ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અમારી સાથે સાથે અમારે રામભાઈ પણ રેડી થઈ ગયા છે. રામભાઈને આજે જવાનો છે અમારે ભાઈ દવાખાને લઈને, કારણ કે આજે રામભાઈને ફાઇનલી કરવાનો છે દાખલ. પહેલી વાર રામભાઈને કરવાનો છે દાખલ, સમજો છો ભાઈ. એટલે ભાઈ કંઈક અલગ જ રહેવાનો છે અનુભવ. બાકી દાદાના પપ્પા જાય છે દવાખાને દાદાને ચેકઅપ માટે, કારણ કે દાદાને રાતે સૂતી વખતે થોડીક નોર્મલ ઉધરસ આવે છે, તો ચેકઅપ કરાવી આવે. અને અમે જઈએ કડોદરા રામભાઈને લઈને. કેમ દીકુ? રામભાઈને પૂછીએ. દીકુ, શું કરવાનું છે દવાખાને જઈને? હે દીકુ, દાખલ થવું ને આપણે? ઇન્જેક્શન કરવું, માલવું ને, શું કરવું ને? હે ભાઈ, તમને એવું લાગતું હશે કે આવી રીતના મસ્ત રમે છે તો શું કામ અમે લઈને જઈએ છીએ, પણ રામભાઈનું છે કેવું ભાઈ, અચાનક એને તાવ આવી જાય છે અને એ તાવ ઉતરતો જ નથી. એટલા માટે ભાઈ વારે વારે જે કળતર આવી જાય છે ને, એના શરીરમાં કણો વધી ગયા છે, તો એનું ભાઈ કમ્પ્લીટલી નિદાન કરાવવું પડે એમ છે. આ કળતરથી છોકરું ભાઈ પીડાય નહીં, પણ આમ ટાઈમે કેમ કે 6 વાગે, પછી રાતના 2 વાગે, રાતના 5 વાગે કળતર આવી જાય, ખાલી બીજું કાંઈ ન થાય. તો એની માટે ભાઈ પરફેક્ટ નિદાન કરાવવા જવું છે. તો ચાલો ફટાફટ હવે બધા જ રેડી થઈ ગયા છીએ. બેગ બધું જ કમ્પ્લીટલી પેક થઈ ગયું છે. બેગ તો નહીં પણ થેલીઓ પેક થઈ ગઈ છે, જેમાં સાયલને જે રૂટીનનો સામાન હોય ને એ બધો જ લઈ લીધો છે. તો ફટાફટ નીકળીએ અને પહોંચી જઈએ હોસ્પિટલ અને રામભાઈને ભાઈ કરાવી દઈએ દાખલ. ગઈકાલે હતી ભાઈ મસ્ત મજાની ધૂળેટી અને ઈશાનભાઈએ ગાડી આપણી પાર્ક કરી હતી બહાર. જોજો ભાઈ, નકરી ગંદી થઈ ગઈ છે, ધૂળ થઈ ગઈ છે. અત્યારે આપણી પાસે કોઈ જેવો ટાઈમ નથી કે આપણે કમ્પ્લીટલી ગાડીને સાફ કરી શકીએ, કારણ કે 11 વાગી ગયા છે અને ડૉક્ટર પણ આવી ગયા હશે. તો જેમ વહેલાહાર જઈએ ને એમ ભાઈ વહેલાહાર દાખલ થઈ જઈએ, જેથી કરીને હવે તડકો બડકો ખાવો ન પડે. વાઇપર મારી દઈશું ખાલી કાચ ઉપર. તો ચાલો ફટાફટ હવે ગાડીને લઈ લઈએ ઘર પાસે, બધો જ સામાન મૂકીએ ગાડીમાં અને પછી આપણે નીકળીએ કડોદરા જવા માટે. ફાઇનલી 5 થી 10 મિનિટ પછી ભાઈ અહીંયા મસ્ત ગાડીનું પાર્કિંગ મળી ગયું છે. મમ્મીને છો બધો ક્યારના ઉપર વયા ગયા છે. તો ચાલો આપણે પણ જઈએ અને રામભાઈનું પહેલાં ચેકઅપ કરી લઈએ અને પછી જો દાખલ થવાનું હોય તો દાખલ થઈ જઈએ. લસર પટ્ટી ખાવો હોય? આગળી ડૉક્ટર કરશે. ઓ આવો, હાલો લસર પટ્ટી ખાઓ. રામભાઈને અહીંયા મળી ગયા છે એના માસ્યાઈ આદિભાઈ. તો મજા આવે છે ને એની હારે. સંજુને કાજલ પણ આવ્યા છે ધ્યાનનું ચેકઅપ માટે, એમને રિપોર્ટ કરાવવા આપ્યા છે. તો થોડીક વાર બેઠા છીએ બધા. રામભાઈ એના માસ્યાઈ ભાઈ મજા કરે છે, હું મારા માસ્યાઈ ભાઈ મજા કરું. આશી વાત છે. એટલે ભાઈ જો અહીંયા રામભાઈની મજા કંઈક અલગ છે અને અહીંયા અમારી મજા કંઈક અલગ છે. બાબાભાઈ તમે શું લેવા? ટાઈમ પાસ કરવા. તમે આવ્યા કરવા આયા શું છે? આ કોઈની ગેમ છે? હવે બધાના રિપોર્ટ બધાને ભાઈ જેટલા આવે ને બધાના રિપોર્ટ અત્યારે થાય છે. એટલે ભાઈ અડધી કલાક વાટ જોયું. સાહેબ માલ છાપે છે. હા, અને અમે બધા દઈ જઈએ. તો ભાઈ અત્યારે વેઇટ કરીએ છીએ. હમણાં બધાના વારા આવે એમ એમ જાવે. હા, સંજયભાઈ ની બધા ભાઈ, કાજલબેન ને બધા જોવો છો. તમે જવાના છે? કરમાઈ જા બધા. ફાઇનલી રામભાઈનું ભાઈ ચેકઅપ થઈ ગયું છે અને ચેકઅપ કરાવીને રામભાઈને સોય પણ નાખી દીધી છે. ભાઈ રામભાઈ બહુ રોડતો હતો ભાઈ, અમને તો અંદર નહોતા જવા દીધા. અમે બહાર ઊભા હતા ને અમારી આંખોમાં પણ જળજળિયા આવી ગયા હતા. પછી તો શું જ કરીએ, હવે મસ્ત મજાનો પાટો ને એવું બધું બાંધી દીધું છે, સોય નાખી દીધી છે અને રૂમ પણ સિલેક્ટ કરી લીધી છે. તો ચાલો આપણે જઈએ રામભાઈને ત્યાં મસ્ત દાખલ કરીએ અને બોટલને એવું જે કે ચડાવવાનું છે બધું ચડાવડાવી દઈએ. શું કરતા હતા દીકુ? બસ રોવાય નહીં. હે ઘમર કરે. મારી પાસે આવું છે? હાલ મારો દીકો હાલ. બસ દીકા બસ બસ. નહીં હારું હાલ પપ્પાને બદલી ટાંકી જોવા જાવ. તો ગાઈઝ અત્યારે રામભાઈને આવ્યા હતા ઇન્જેક્શન ને બધું દેવા માટે, મતલબ કે અહીંયાથી ડાયરેક્ટ જે ઇન્જેક્શન દે ને એ, એટલા માટે થોડોક રોવે છે. હવે અમે ફોલાવીએ છીએ અને પછી અમે શરૂ કરીએ પાછી બોટલ. હવે બધા વયા ગયા દીકુ, બધા એને ઘરે વયા ગયા. હો મોર બોલે પંખુડી, રામભાઈના મોર બોલી ગયા. હે દીકા આમ કર દે, યાદ ઊંચો કર દે, આમ એકવાર આમ ઊંચો કર દે, એકવાર જૈન કર દે, હાથ એકવાર કર દે બધાને આમ.
નહીં સારું નહીં નહીં હાલો નહીં માલા દીકા બસ આઈસ્ક્રીમ ખાવું લઈ આવું પપ્પા આઈસ્ક્રીમ લઈ આવે રામ હાટું હા હે કે મેંગો ડોલી ખાવી આઈસ્ક્રીમ નહીં સારું હાલો ફોન જોવો એને છે ને દહીં ને ખીચડી ખાવી છે કા ભાઈ હે તમે લેવા ખીચડી રામ હાટું હા મસ્ત મસ્ત ખાવી ને કાનું દહીં ને ખીચડી ખાવી ને હા હા રામ ભાઈ છાનો નહોતો રહેતો તો મમ્મી ગઈ છે એને લસરપટ્ટી ખવડાવવા માટે અને ભાઈ હાથમાં છે ને તો થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે અને અત્યારે હું રખડી રહ્યો છું વડોદરામાં કારણ કે હું ગયો તો છાશ દહીં અને રામભાઈ માટે મસ્ત મજાનું આઈસ્ક્રીમ લેવા માટે અમે અમારું ટિફિન સવારનું અહીંયા જ લેતા આવ્યા હતા મતલબ સવારે બધા માટે વહેલું રાંધીને આવ્યું હતું દાદા પપ્પા ને બા એ તો કમ્પ્લીટલી ઘરે જમી લેશે મારું શોભાનું ને મમ્મીનું અમારા ત્રણેયનું ટિફિન મસ્ત લેતા આવ્યા હતા અમે અહીંયા તો હવે અહીંયા બધું આ છાશ નહોતા લાવ્યા અને દહીં નહોતા લાવ્યા રામભાઈ માટે તમે કીધું બધું હું લઈ આવું ત્યાં સુધીમાં રામભાઈ પણ છાનો રહી જાય અને પછી મસ્ત સુડાઈ દઈએ અને સુડા પીને પછી અમે ડિસાઈડ કર્યું છે કે આપણે પછી બોટલ શરૂ કરીશું જેથી કરીને રામભાઈને ખબર ન પડે અને રોવે નહીં કૂવો હતો કવડો હતો મોટો મોટો મસ્ત અત્યારે રામભાઈ રમે છે મમ્મી અને શોભા પણ અહીંયા જ છે શોભા કરે છે ફોનમાં વાત કારણ કે ભાઈ રામભાઈને દાખલ કરીએ એટલે ભાઈ ખબર કાઢવા હાટું ફોન તો આવી જ જાય તો એ બધી પ્રોસેસ હાલે છે અને બાકી અત્યારે રામભાઈનું મસ્ત મૂડ થઈ ગયું છે હજી થોડુંક મૂડ સારું થઈ જાય ને પછી અમે જઈએ રૂમમાં અમે પણ ખાઈ લઈએ ને રામભાઈને પણ ખવડાવી લઈએ રામભાઈનું લંચ કરી નાખ્યું છે શોભાએ રેડી મસ્ત ખીચડી દહીં અને છાશ બાસ નાખીને રામભાઈ આવી ગયા છે રૂમમાં ચાકા જામ જેવું બધું જ ભૂલી ગયા છે અમે બે નહીં આપણે ત્રણેય સાથે ખાઈશું હે કે અડધી પોણી કલાક પછી ભાઈ ફાઇનલી રામભાઈને નાખી દીધો છે ઘોડિયામાં મસ્ત એનું લંચ થઈ ગયું છે મમ્મી હિંચકાવી રહી છે અને હું અને શોભા બેસી ગયા છીએ જમવા માટે ભાઈ મમ્મીને ખૂબ તાણ કરી પણ મમ્મી કે પહેલાં તમે બે જમી લ્યો હિંચકાવવો પડશે પછી ભાઈ અમે તો શું ભાઈ કરીએ મમ્મી કહે એટલે માનવું જ પડે તો ફાઇનલી અમે બેસી ગયા છીએ જમવા માટે મસ્ત ગરમા ગરમ રોટલી તો આજે નથી પણ જેવી રોટલી છે આજે ભાઈ મજા આવશે કારણ કે ટિફિન ખાવાની કંઈક અલગ જ મજા આવે આપણા ઘર સિવાય બીજી બાર જગ્યાએ તો અત્યારે મસ્ત રોટલી છે મસ્ત મિક્સ વેજીટેબલની સબ્જી છે સાથે અથાણું છે બાકી હું પડીકા લાવ્યો તો એ બધા છે અને સાથે રામભાઈની ખીચડી છે તો આવું કંઈક મસ્ત જમવાનું છે ચાલો ફટાફટ અમે અમારું પહેલાં તો લંચ કમ્પ્લીટ કરી લઈએ અને પછી રામભાઈ સૂઈ જાય ને પછી એની બોટલ એકદમ કમ્પ્લીટલી શરૂ કરાવી દઈએ ડૉક્ટર હજુભાઈ જસ્ટ ચેકઅપ કરીને ગયા છે અને એટલી કંઈક દવા આપી છે જે લાવવાની કીધી છે તો ચાલો લઈ આવીએ અને રામભાઈને જો અત્યારમાં કાંઈ પીવડાવવાની હોય તો અત્યારે એકદમ કમ્પ્લીટલી પીવડાવી દઈએ અત્યારે પાછો ઉઠી ગયો છે કારણ કે બોટલ શરૂ કરી ને એટલા માટે હા રામભાઈ અમારે ઉઠી ગયા છે ભાઈ 2:30 વાગ્યામાં જોજો હરખી નીંદર જ નથી કરી અને બાટલો હજી ધીમે ધીમે શરૂ છે શોભા પણ ઉઠી ગઈ છે મમ્મીને અમે તો સૂતા જ નથી શોભાએ મસ્ત થોડીક ઊંઘ લીધી કારણ કે આખી રાત જાગી હતી બપોર પછીના વાગી ગયા છે 3:15 અને ભાઈ અત્યારે બધાને તલબ લાગી છે ચાની નાજા મામાની બધા બેસવા આવ્યા છે પપ્પાની બધા પણ આવી ગયા છે તો ભાઈ ઓબ્વિયસલી મહેમાન આવ્યો એટલે ચા તો લાવવી જ પડે તો અત્યારે હું ગયો તો ચા લેવા માટે અને રામભાઈ માટે ભાઈ મસ્ત મમરા પણ લેતો આવ્યો છું કારણ કે ત્યાં કોઈક ખાધું હતું ને તો રામભાઈ વેન કર્યું તો આપણે ભાઈ કઈ રીતના એને રોડાવો કે પછી વેનનું ન પૂરું કરીએ એમ તો એટલા માટે લઈ લીધા છે એની માટે મસ્ત સેવ મમરા એ પણ મોળા હાથ નથી દુખતો હે હાથ તેથી દુખતો હવે ડૉક્ટરને બોલાવું ડૉક્ટરને હે નહીં હે હું કે હે દીકુ તે વ્લોગ જોયો છે હા એને પૂછતો હતો હે દીકુ પલ્લે હો ટી શર્ટ પલ્લે છે હો દીકા હાલો રૂમમાં હાલો હવે હાલો હું નહીં હે હું નહીં નહીં હાલો છાના મને હાલો રામ રૂમમાં હાલ અત્યારે પપ્પા મમ્મી નાજા મામા અને મામી જસ્ટ નીકળી ગયા છે ઘર માટે અત્યારે દવાખાને ખાલી હું અને શોભા જ છીએ
તો અમારે રામભાઈ અત્યારે મસ્ત સૂતા છે અને સાથે સાથે બોટલ પણ શરૂ છે. જોવો છો નળી તમને દેખાતી હોય તો. ગયા એ પહેલાં હું ગયો તો ભાઈ રસ લેવા માટે. મસ્ત ભાઈ શેરડીનો રસ લઈ આવ્યો, બધાએ રસ પીધો અને પછી નીકળ્યા. કારણ કે તડકો પડી રહ્યો છે ભાઈ ગજબનો. અત્યારે 5 વાગ્યા છે પણ લાગતું નથી 5 વાગ્યા છે, એવું જ લાગે છે કે 2 વાગ્યા છે, 2-2:30 વાગ્યા હોય ને એ ટાઈપનો એવો તડકો પડે છે. મસ્ત અમે બેઠા તો છીએ રામભાઈ સાથે, પણ રામભાઈ એમ વિચારતો હોય છે કે મને દવાખાને લઈને આવ્યા કે મમ્મીને પપ્પા આવ્યા. હું અહીંયા મસ્ત લાંબો થઈને ઉતર છું પણ અમે મસ્ત આમ બેઠી છે એમને. રામભાઈ મારા વચ્ચે જુઓ દર્દી બેઠા ને એની હેરે ભાઈ સારવાર કરવાવાળા ઊંતા. બપોર પછીના વાગી ગયા છે 6:45 અને અત્યારે હું અને શોભા જઈ રહ્યા છીએ રામભાઈને લઈને બહાર આટો મરાવવા માટે. ભાઈ ક્યારનો બાટલો ચડતો હતો તો હવે મેં કીધું એક બાર આટો મરાવ્યા રામને, જેથી કરીને ભાઈ એને સારું લાગે. બોલું છું આખો દિવસ રૂમમાં રહી રહીને ભાઈ બાળક કંટાળી જાય, તો હવે ઘડીક અહીંયા રમાડીએ. મસ્ત ખુલ્લું છે ત્યાં, પછી પાછા આપણે અંદર આવશું અને મસ્ત પાછી બોટલ શરૂ કરાવી દઈશું. એક ઝૂલે મમ્મી બેસશે ને એક ઝૂલે રામ બેસશે. મારે બેસવું છે. નીચેથી અમે આવી ગયા છીએ પાછા ઉપર. રામભાઈને ભાઈ નીચે ન ફાવ્યું ઉપર જવું છે એ કે, તો પાછા ઉપર આવ્યા. અત્યારે મસ્ત આવી રીતના એકલો ફરે છે. એટલે ભાઈ આ જોઈને અમને થોડીક વધારે પડતી રાહત થાય છે કે રામભાઈને કંઈક આમ વધારે પડતો ઓલું કાંઈ નથી, એમ દુઃખ દર્દ નથી, એમ મતલબ બીમારી બાજુથી. જો અત્યારે મસ્ત બેઠો છે. શોભા હિંચકાવશે અને મસ્ત રામભાઈ હિંચકશે. ક્યાં હિંચકે રામ? ધાબે. મને હિંચકવા દે. મમ્મી હિંચકે. યે બે બેઠા, બે હિંચકે છે. ટાંકી છે એમ અવાજ કરો માની. રામભાઈ અવાજ કરો માની. રામભાઈને ક્યાં જવું છે? ત્યાં નહીં, આગળ ઓલા ભાઈ પડ્યા હતા, ભોગ થયું હતું. આમાં હાલ આગળ કેવું ભોગ થયું હતું. દવાખાને અમને આવી તો રહી છે મજા ભાઈ, કારણ કે રામભાઈને ધોમ મજા આવે છે, અમને ધોમ મજા આવે છે. રામભાઈ હારવાર છે ને ભાઈ, અમે વતન મજા કરીએ છીએ. રામભાઈ અહીંયા હિંચકે છે અને હું અહીંયા હિંચકો છું. હમણાં થોડીક વાર પહેલાં શોભા હિંચકી લીધી. ચાલ બેસવા. અરે વાહ. અરે વાહ. ના 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 પગ. ના ના ના. પેલા મને કે તારે કઈ ખાવું છે? અને મેં ખાવું છે. શું ખાવું છે? એક તો ખાવું છે. ખાવું. થોડું ખાવું. બીમાર અમારે રામભાઈ છે અને જલસા હું અને શોભા કરીએ છીએ. ભાઈ અત્યારે લાગી ગઈ હતી ભૂખ, તો હું લઈ આવ્યો છું મસ્ત મજાના વડાપાઉં. રામભાઈ ખાઈ રહ્યો છે વડાપાઉં જ તે, પણ ખાલી બટરવાળું પાઉં, બીજું કાંઈ નહીં. શોભા ખવડાવે છે. તો શોભા જણાવો હવે રામભાઈની હેલ્થ કેવી છે? અત્યારે તો હારી. મસ્ત છે ને વડું, મસ્ત છે ને પાઉં, અત્યારે સારી છે. યસ. બાકી ચાલો ફટાફટ હવે આપણે વડાપાઉં એન્જોય કરી લઈએ. ભાઈ ગરમા ગરમ છે અને ભાઈ બે તમને ફોન કર્યો હવે રિવ્યૂ લીધા પહેલાં તમે વડાપાઉં, પછી મેં લીધા વડાપાઉં. ભાઈ રાતના વાગી ગયા છે ભાઈ અત્યારે 8 અને અત્યારે અમે કરી લીધું છે બધું જ પેકઅપ. જુઓ છો બધું ભાઈ સંકેલી લીધું છે અને રામભાઈ અમે છે મસ્ત ઇન્જેક્શનથી. અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. કાલે સવારે પાછા આવીશું અને પાછી જે કાંઈ બોટલ વધી છે થોડી ઘણી એ કાલે આપણે અપાવી દઈશું. રાજા કરી ફેરવે મારો રાજા ધીરા આકર તારા રાજમાં અમે એની ટાઈમ મોજમાં. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને જોયું ત્યાં તો મસ્ત મજાની ફૂઈના ઘરે જમણવાર છે અને ભાઈ મસ્ત બનાવી છે આપણા માટે સેન્ડવિચ. તો ચાલો ફટાફટ હવે સેન્ડવિચને આરોગી લઈએ. કેમ આવે છે રામ કાટલા હેઠેથી? ફઈના ઘરે મસ્ત મજાનું ડિનર કરીને અમે આવી ગયા છીએ ઘરે. રામ અને શોભા તો ક્યારના સૂઈ ગયા છે.
મતલબ કે ભાઈ અત્યારે 11:30 જેવું થયું છે. હું કરતો હતો બ્લોગ એડિટ. રામને શોભા તો એકદમ થાકી ગયા છે. હું પણ થોડો ઘણો થાકી જ ગયો છું. એટલે જ ભાઈ વહેલા બ્લોગ એડિટ કરીને ભાઈ ન્યાય હું અડધો થોડોક ટાઈમ મળતો ને ત્યારે કરતો જ તો. ને અત્યારે પણ આપણે ભાઈ એકદમ કમ્પ્લીટલી બ્લોગ એડિટ કરી નાખ્યો છે, નાખી દીધો છે ભાઈ શેડ્યુલમાં. એટલે ભાઈ કાલે એના ટાઈમે આવી જશે. તો ભાઈ હું વિચારું છું કે આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.